નમસ્કાર. જમાવટ સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વરિષ્ઠ બિઝનેસ જર્નલિસ્ટ હિમાંશુ ભાયાણીને. એમની સાથે આજે વાત એટલા માટે કરવી છે કેમ કે અદાણી હિન્ડનબર્ગ કેસ જે 2023માં પણ એક રિપોર્ટ સામે આવ્યો અને ત્યાર પછી અદાણી ગ્રુપ પર આરોપો લાગ્યા અને ઘણી બધી તપાસો થતી હતી એવું બધું ઘણું સામે આવ્યું. ગઈકાલે પણ રિપોર્ટ એક સામે આવ્યો છે. એ રિપોર્ટ બેઝિકલી શું છે, અદાણી ગ્રુપ અને સેબીના ચેરપર્સન એમાં કઈ રીતે સંકળાયેલા છે અને કઈ રીતે ફંડ છે એને માનો કે વિદેશની અંદર ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે અને કઈ રીતે ખોટું કરવામાં આવતું હોય છે બેઝિકલી એ બધું જ એમની પાસેથી સમજવું છે. હિમાંશુભાઈ, જમાવટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જમાવટના દર્શકોને નમસ્કાર. આપને નમસ્કાર. સૌથી પહેલા તો આપની પાસેથી એ સમજવું છે કે 2023માં જ્યારે રિપોર્ટ આવ્યો તો અદાણી ગ્રુપ પર આરોપો લાગ્યા અને સેબીએ સામે હિન્ડનબર્ગને નોટિસ ફટકારી કે તમે જવાબ આપો કેમ કે તમે અમારી ઇકોનોમી પર પ્રહાર કર્યો છે. અને ત્યાર પછી એના જવાબમાં અદાણીએ માફ કરશો, હિન્ડનબર્ગે ગઈકાલે રિપોર્ટ આપ્યો અને એ રિપોર્ટમાં સેબીના ચેરપર્સન પર આરોપ લગાવ્યો કે જે કથિત ગેરરીતિ નાણાંની અદાણીએ આચરી છે એ કંપનીઓ સાથે એ કંપનીઓમાં સેબીના ચેરપર્સન અને એમના પતિનો હિસ્સો છે. તો આખો એ જે રિપોર્ટ છે, પહેલા તો આપની પાસેથી ટૂંકમાં સમજવું છે કે આ રિપોર્ટ આખો કહેવા શું માંગે છે. રિપોર્ટ આખો મેં જે વાંચ્યો અને આજ સવારથી મોટાભાગના નેટવર્ક્સ ઉપર ક્યાંક ને ક્યાંક લાવ્યું છું, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ ત્રણેય ભાષામાં. અત્યારે સાંજે તમને સમય આપી શકો. રિપોર્ટ જનરલી તમને કહેવા જાવ તો 6 ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ એમ છે. એક તો જે બેઝિકલી જે આ રિપોર્ટમાં વાત આવી છે એ મની ટ્રિપિંગ કેવી રીતના થાય છે, શેલ કંપનીનું આખું સ્ટ્રક્ચર જે છે, અદાણી ગ્રુપની જે કંપનીઓ બીજું ત્રીજું જે પણ કાંઈ પૈસા કેવી રીતના ફેરવે છે ભારતમાંથી બર્મુડામાંથી મોરિશિયસ, એના ઉપર આપણે વાત કરશું. બીજું જે છે એ જે કંપની શેલ કંપની જે મોરિશિયસ જેમાં પૈસા નાખવામાં આવ્યા હતા, જે આ મોરિશિયસની જે કંપની છે જેણે ભારતીય શેર બજારમાં રૂપિયા રોક્યા, એને બનાવનાર એક ભારતીય બ્રોકરેજ ફર્મ છે IIFL, અને એના જે ફાઉન્ડર છે નિર્મલ જૈન, IIM ના પાસ આઉટ છે. લકીલી કોઇન્સિડન્ટલી માધવીપુરી બુચ પણ IIM અમદાવાદના પાસ આઉટ છે, એટલે બંને IIM ના એલ્યુમનાઈ છે. એટલે એના ઉપર એક બીજો તબક્કો, એના ઉપર આપણે વાત કરશું. ત્રીજી વાત છે ઈ છે માધવીપુરી બુચ અને ધવલ બુચ, એમના જે હસબન્ડ, ઈ કેવી રીતના આ બધામાં ઇન્વોલ્વ છે, શું આખી ડેટ વાઇઝ આપણે આખી વસ્તુ સ્ટડી કરશું. બીજી એક વાત આવે છે જે એમની એક કંપની છે અગોરા પાર્ટનર્સ, જે સિંગાપોરમાં રજીસ્ટર્ડ છે, એને કેવી રીતના બીજી ત્રીજી વસ્તુઓ કરેલી છે આ દિશામાં, પૈસા કેવી રીતના લેવા, ભારતમાં શું કર્યું છે. અને એના ઉપરાંત ધવલ બુચની જે આખી પ્રોફેશનલ જર્ની છે એ કેવી રીતના ગ્રો થઈ. માધવીપુરી બુચ સેબીના ચેરમેન બન્યા બાદ અથવા સેબીમાં હોલ ટાઈમ મેમ્બર બન્યા બાદ, એટલે એની આખી વિગતો આપણે ચર્ચા કરીશું. અને એમાં ખાસ કરીને જે કંપની જેમાં માધવીપુરી બુચના જે હસબન્ડ છે ધવલ બુચ, એને જે રીતના પ્રગતિ કરી, બ્લેકસ્ટોન ડીલિંગ્સ, બ્લેકસ્ટોન ગ્રુપના ડીલિંગ શું હતા અને એના ઉપરની વાત કરીશું. અને ત્યારબાદ જે મહત્વનો મુદ્દો છે કે ગૌતમ અદાણીજીએ સેબીમાં કોને મળ્યા પહેલી વખત સેબીના ચેરમેન બન્યા પછી, એના વિશે ચર્ચા કરીશું. ને સાતમું જે હિન્ડનબર્ગના જે મેઇન ઓબ્ઝર્વેશન્સ છે એના ઉપરની વાત, ને પછી એ સંદર્ભે આપણે ચર્ચા એ પણ કરીશું કે શું રિએક્શન્સ ક્યાંથી આવ્યા છે, અદાણી ગ્રુપે શું સ્ટેટમેન્ટ આપ્યું છે, બ્લેકસ્ટોને શું સ્ટેટમેન્ટ આપ્યું છે, ભાજપે શું કીધું છે, કોંગ્રેસે શું કીધું છે, રાઈટ. એટલે સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જો પેલો હિસ્સો આપણે લઈએ, મની ટ્રિપિંગ અને શેલ કંપની સ્ટ્રક્ચર. તો મની ટ્રિપિંગ અને શેલ કંપની કેવી રીતના થઈ છે? અદાણી ગ્રુપ ની ઘણી બધી કંપનીઓ ભારતમાં શેર બજારમાં લિસ્ટેડ છે અને કાર્યરત છે. અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝીસ, આ બધી કંપનીઓ જુદા જુદા કાર્યમાં કાર્યરત છે. માઇનિંગ છે, શિપિંગ છે, પોર્ટ્સ છે, આ બધામાં. એટલે એની જે કંપની છે એ માની લો કે એક કંપનીમાં અદાણી પોર્ટમાં જહાજની જરૂરિયાત છે, એક ટગ જહાજ લેવાનું છે. ભાઈ જહાજ 100 કરોડનું મળે છે વિદેશના માર્કેટમાં. તો એને એક માની લો કે કોઈ દુબઈની કે સિંગાપોરની અદાણી ગ્રુપની જ કંપની 100 કરોડમાં એ જહાજ ખરીદે છે. અદાણી એસેટ લિમિટેડ આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે XYZ કંપની ઓફ અદાણી ગ્રુપ આ જહાજ ખરીદે છે. એ 100 કરોડનું જહાજ જે છે એ અદાણી પોર્ટને ઇન્ડિયામાં 1000 કરોડમાં વેચે છે. બરાબર. હવે 900 કરોડનો પ્રોફિટ આ કંપનીએ દુબઈની કર્યો, કારણ કે આ રજીસ્ટર્ડ ત્યાં છે, સોદો અહીંયા થયો છે. એટલે એ જે 900 કરોડનો પ્રોફિટ થયો દુબઈમાં રજીસ્ટર્ડ છે કે સિંગાપોરમાં કે કોઈ પણ ટેક્સ હેવનમાં, એટલે એ પૈસા ભારતની સરકારને જે એના ઉપર ટેક્સ ચૂકવવાનો આવે, 900 કરોડનો જે પ્રોફિટ છે એના ઉપર 30% લેખો તો 270 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવવાનું આવે, એ ચૂકવતી નથી.
અને ઈ 900 કરોડ રૂપિયા જે આ કંપનીએ ભેગા કર્યા, ઈ આવા જુદા જુદા જેટલા પાવર, માઇનિંગ, પોર્ટ, એમાં જે આવી ખરીદીઓ થઈ હોય, આવું ઓવર ઇન્વોઇસિંગ થયું હોય વસ્તુઓનું, એના પૈસા ભેગા કરી અને ઈ એક ફર્મ છે જે વિનોદ અદાણી મેનેજ કરે છે, એસેન્ટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, એટીલ, ATIL, ઈ પૈસા એમાં જમા થાય છે. એટલે આ બધા પૈસા અટીલ ગ્રુપ જે છે ઈ ઇન્વેસ્ટ કરે છે એક બર્મુડા બેઝ એક ફંડ કંપની છે, GDOF, ગ્લોબલ ડાયનામિક ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, જે બર્મુડામાં રજીસ્ટર્ડ છે. બર્મુડા કેરેબિયન કન્ટ્રીઝમાં છે, એક ટેક્સ હેવન છે. એટલે એમાં આ પૈસા રજીસ્ટર્ડ, એમાં આ પૈસા જાય છે અટીલ. એને એમ કહે છે કે આ પૈસા તમે મેનેજ કરો, તમારે જ્યાં નાખવા હોય ત્યાં તમે ઇન્વેસ્ટ કરો, જે કરવું હોય કરવા પૈસાનો, આ પૈસા અમે તમને આપીએ છીએ. એટલે GDOF ની એક સબસિડરી છે, GOF, ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, ઈ પણ બર્મુડામાં છે. અને GOF નો મોટા ભાગનો કારભાર ભારતીય શેર બજારોમાં આજે હિન્ડનબર્ગનો અહેવાલ છે એના મુજબ અદાણીના 2 એસોસિએટ્સ આના વતી શેર્સ અદાણી ગ્રુપના બાય કરી રહ્યા હતા. એટલે અદાણી ગ્રુપ પાસે જે અત્યારે અદાણી ગ્રુપની કંપનીઝમાં જે મોટા ભાગની હિસ્સેદારી છે, એના શેરની ખરીદ ફરોખ જે કાંઈ હતું એ GOF થતું હતું. GOF છે GDOF ની પેરેન્ટ કંપની છે, ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, જે પેરેન્ટ કંપની છે ગ્લોબલ ડાયનામિક ઓપોર્ચ્યુનિટીઝ ફંડની. આ બધી કંપનીઝ વિશે એટલે વાત કરી છે કે આમાં જ ક્યાંક માધવીપુરી બુચનું આખું ઇન્વોલ્વમેન્ટ છે. એટલે એના ઉપર એટલે આપણે આ એક એક ફરક આપણે ખોલતા જઈએ છીએ. GOF પણ બર્મુડામાં છે ને આ રીતનું છે. હવે GDOF, જે GOF ની સબસિડરી છે, જેની પાસે અટીલના પૈસા છે, એને ઈ પૈસા રોયકા IPE પ્લસ ફંડ, જે મોરિશિયસમાં છે. એટલે ભારતમાં થયેલા સોદા, એમાંથી જે પૈસા જે ટેક્સ હેવન કંપનીઝ કમાણી મોરિશિયસમાં, અટીલ ઈ પૈસા લાગ્યા બર્મુડાના એક ફંડમાં, અને બર્મુડાની ફંડ કંપનીએ પાછા રૂપિયા નાખ્યા મોરિશિયસનું એક ફંડ જે છે, IPE ફંડ પ્લસ ફંડ, જે ઊભું કર્યું છે ઇન્ડિયા ઇન્ફોલાઇન લિમિટેડના નિર્મલ જૈન, જે IIM ના પાસ આઉટ છે. માધવીપુરી બુચ પણ IIM ના પાસ આઉટ, બંને IIM એલું બનાય છે. એટલે ઈ ઊભું કર્યું નિર્મલ જૈને. અને ઈ જે IPE ફંડ જે છે, IPE પ્લસ ફંડ, હવે એની બેકગ્રાઉન્ડ હું તમને આપી દઉં કે IPE પ્લસ ફંડ છે શું કરે છે કે આવા નેસ્ટેડ પૈસા જે આખી દુનિયામાંથી ભેગા થયા એ આખી બધી જગ્યાએ ફેરવે છે. ઓલરાઈટ. હવે ઈ પરિસ્થિતિમાં IPE પ્લસ ફંડની સામે એક એલિગેશન છે. જર્મનીમાં એક વાયર કાર્ડ સ્કેન્ડલ થયું હતું. વાયર કાર્ડ કરીને એક કંપની બની હતી, જેમાં ક્રેડિટ કાર્ડ છે, એવી રીતના વાયર કાર્ડ કરીને એક આખી વર્ચ્યુઅલ કાર્ડની કંપની હતી. ડિજિટલ ઇકોનોમીમાં એ લોકો આગળ વધવા ગયા હતા. એમાં ફ્રોડ ને ઘણું બધું થયું ને પછી કંપની ટેક ઓવર કરવાનો પ્રયત્ન IPE પ્લસ ફંડ દ્વારા થયા તો એની સામેના કેસીસ ને બધું ત્યાંની કોર્ટ્સમાં બધું પેન્ડિંગ છે અત્યારે. હવે આજે IPE પ્લસ ફંડ્સ છે એ પૈસા નાખે છે ભારતીય શેર બજારમાં. એટલે અદાણીના અટીલના GDOF થ્રુ જે IPE માં ગયા છે એ પૈસા ભારતીય શેર બજારમાં પાછા લગાડવામાં આવે છે. IPE પ્લસ ફંડનું જે ડિસેમ્બર 2017, એટલે બેઝિકલી આપણે જેમ ફિનાન્શિયલ યર હોય છે એપ્રિલ થી માર્ચ સુધીનું, એમ ફિનાન્શિયલ યર કેલેન્ડર યર છે. એટલે ડિસેમ્બર 2017 ના અંતે જે IPE પ્લસ ફંડનું જે ટોટલ એસેટ અંડર મેનેજમેન્ટ, જેને AUM કહેવામાં આવે છે, એસેટ અંડર મેનેજમેન્ટ $38.43 બિલિયન હતું. વેરેસ અટીલનું જે ટોટલ બેલેન્સ છે એ $40.83 બિલિયન હતું. એટલે IPE પ્લસ ફંડ જે મેનેજ કરતું હતું એના કરતા અટીલનું જે બેલેન્સ છે એ $2.40 બિલિયન વધારે હતું. ઇટ મીન્સ મોટા ભાગનો રૂપિયો, એવું આ રિપોર્ટ ડિરાઈવ કરે છે કે મોટા ભાગનો IPE પ્લસ ફંડમાં જે રૂપિયો હતો એ અટીલનો હતો, અદાણી ગ્રુપનો હતો, એ જ મેનેજ થતો. હવે ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે કે IPE પ્લસ ફંડ જે છે એના જે ફાઉન્ડર અને એના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે એ એક શ્રીમાન છે અનિલ આહુજા. અનિલ આહુજાએ આ IPE પ્લસ ફંડ, મોરિશિયસ બેઝ જે ફંડ હતું જે અટીલના પૈસા ફેરવતું હતું માર્કેટમાં, એના ફાઉન્ડર ઈ છે. અનિલ આહુજા અદાણી ગ્રુપની કંપનીઝમાં 9 વર્ષ માટે ડાયરેક્ટર રહી ચૂક્યા છે, 3 ટર્મ માટે, અદાણી એન્ટરપ્રાઇઝીસમાં ને અદાણી પાવર. બરાબર છે. હવે વાત કરીએ કે માધવીપુરી બુચ અને ધવલ બુચનું શું કનેક્શન આમાં. આ જે ફંડ બનાવવામાં આવ્યું, આ કંપનીઝ, આ બધું થયું, એમાં હિન્ડનબર્ગનો આજે લેટેસ્ટ અહેવાલ છે એમ કે છે કે બંને હસબન્ડ અને વાઈફે આ જે GDOF થ્રુ જે IPE ફંડ પ્લસ જે છે એમાં રૂપિયા
એમાં એ લોકોએ પૈસા રોક્યા હતા. એટલે નથી આ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં નાના રોકાણકારો પૈસા રોકે, પછી ઈ પૈસા કઈ કંપનીમાં ક્યાં રોકવામાં આવે છે એ ખબર નથી. એને તો એ વર્ષના અંતે એનું રિટર્ન કે એનો પોર્ટફોલિયો જોઈ કહી દે કે 20% રિટર્ન આવ્યું, 30% રિટર્ન આવ્યું. એમ આ લોકોએ લગભગ એની જે નેટવર્ક છે અત્યારે એ $10 મિલિયન, $10 મિલિયન એટલે રફલી $1 કરોડ એટલે 85 કરોડ રૂપિયા ભારતીય મૂલ્ય. 85 કરોડ. જ્યારે ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડ તમારી જે નેટવર્ક જે રીતના રિપોર્ટ કરે છે તમારું પ્લેટફોર્મ કે 8,500 10,000 ની નોકરી માટે જે રીતના લોકોને ધક્કા ખાવા પડે છે, હડતાલો કરવી પડે છે, માર ખાવો પડે છે, ત્યારે આ પાવર કપલે 85 કરોડ રૂપિયા નું આખું ફંડ એમાં રૂપિયા રોક્યા હતા. એ લોકો એમ કે છે કે આ રૂપિયા અમારું સોર્સ ઓફ સેલેરી, એટલે એની સેલેરીમાંથી જે પૈસા એવા એને રોકાણ કરેલું છે. એટલે એને બેઝિકલી 2015 ની સાલમાં આ રૂપિયા રોક્યા હતા. એનું ડ્યુ ડિલિજન્સ ફોર્મ જે હોય ઈ જે એક અરુણ ચોપડા કરીને જે IIFL હતી એને કન્ફર્મ કર્યું હતું કે ફંડ્સ છે ઈ કોઈ એવા સ્ત્રોતમાંથી નથી આવ્યા, લેજિટિમેટ છે અને એનું બધું ચેક કરવામાં આવ્યું છે અને લેજિટિમેટ ફંડ્સ છે. એટલે માધવીપુરી બુચ અને ધવલ બુચે આ જે IIFL નું જે આ ડ્યુ ડિલિજન્સ આમ હતું એના થકી આમાં બેઝિકલી પૈસા રોકેલા છે. જે આ કંપની છે IP પ્લસ ફંડ, જેમાં અદાણીના રૂપિયા હતા. તમે સમજો એટલે બધાના રૂપિયા અલ્ટિમેટલી ભારતીય શેર બજારમાં લાગતા હતા. ક્યાં લાગતા હતા, શું હતું, એની હજી કોઈ બહુ બેઝિક ડિટેલિંગ નથી. હવે માધવીપુરી બુચ જે છે આના તારીખો ઉપર થોડું ધ્યાન આપવું પડશે. હોલ ટાઈમ ડાયરેક્ટર બન્યા એપ્રિલ 2017, રાઈટ? એપ્રિલ 2017 માં હોલ ટાઈમ મેમ્બર બને છે સેબીના અને માર્ચ 2017 માં 22મી તારીખે ધવલ જે છે એ એક પત્ર લખે છે આ IP ફંડ પ્લસ ને કે હવેનો જે આખો પોર્ટફોલિયો છે એ હું મેનેજ કરીશ. કારણ કે એમ કે એમાં બહુ ડિટેલિંગ નથી કે મારા પત્ની આવી રીતના રેગ્યુલેટર બની જાય છે, એટલે પણ એમ કે એને દૂર રાખવા માટે થઈને એમ કે છે કે આવું કઈ થાય એટલે હું મેનેજ કરીશ. ગવર્નમેન્ટ પોઝિશન ઉપર માધવીપુરી બુચ આ બધું ન કરી શકે. ઓબ્વિયસલી એનો ઈ રીતના લઈ છે. ઓલરાઈટ. પણ ફેબ્રુઆરી 26, 2018 એટલે એને ઓફિસ જોઈન કરી એપ્રિલમાં અને ફેબ્રુઆરી મહિનામાં એટલે નાણાકીય વર્ષ પૂરું થાય એ પહેલા માધવીપુરી બુચને પ્રાઇવેટ ઈમેલ ઉપર આ ફંડના એલોકેશનની આખી ડિટેલ્સ આપવામાં આવે છે. બદલામાં 25મી ફેબ્રુઆરીએ માધવીપુરી બુચ પોતાના ઈમેલ આઈડી માંથી જાણ કરે છે કે પોતાનું આખું જે છે હસબન્ડના નામે ને બધું રીડીમ કરી નાખવા માંગે છે, એટલે વેચી નાખવા. બરાબર છે? એટલે એનું પ્રાઇવેટ મેલ આઈડી હતું હોલ્ડિંગ એને વેચવાનો, એનો ટૂંકમાં જે કાંઈ હોલ્ડિંગ હતું એ બધું થઈ ગયું ને એ બધું પતી ગયું. એ રીતની વાત આવે છે. 2017 થી 2022 સુધી માધવીપુરી બુચ જે છે એ હોલ ટાઈમ ડાયરેક્ટર હોય છે સેબીના અને ત્યાં હોલ ટાઈમ મેમ્બર હોય છે, સોરી ડાયરેક્ટર નહીં. અને ત્યારબાદ એટલે ત્યારે ટૂંકમાં ઈ સમય દરમિયાન એના ઇન્ટરેસ્ટ જે છે એ સિંગાપોરિયન કન્સલ્ટિંગ ફર્મ છે અગોરા પાર્ટનર્સ એમાં હતા. એમાં એની 100% જે હિસ્સેદારી છે એમાં ઓલમોસ્ટ એનો એમ કે એના માલિક હતા એવી વાત આવે છે. અને ત્યારબાદ જ્યારે ઈ 2022 એપોઇન્ટ થયા એટલે માર્ચ 16 એને એપોઇન્ટમેન્ટ થયા પછી એને શાંતિથી બધા શેર્સ એના હસબન્ડના નામે ટ્રાન્સફર કરી દીધા હતા. એટલે જ્યારે 2022 માર્ચમાં એટલે 16th માર્ચે આ બધા શેર્સ એને જે અગોરા પાર્ટનર્સ એના હસબન્ડના નામે ટ્રાન્સફર કરી દીધા હતા. એટલે 2 અઠવાડિયાની અંદર જ એમણે બધું મતલબ જોઈન કર્યા પછી એને આ બધું અગોરા પાર્ટનર્સની માલિકી એને ટોટલી, કારણ કે ચેરપર્સન હતા એટલે 99% શેર 99% હતું. જી. અને ઓલું તો જે છે ઈ પતી ગયું તું પેલા જ 2018 માં તો બધું સુલટાવી દીધું તો જે કાંઈ હિસાબ હતો ઈ IP ફંડ વાળો જેમાં અદાણીના પૈસા હતા, રાઈટ? અને ત્યારબાદ આખી વાત આવે છે જે પ્રશ્નો થાય છે એ ધવલની જે પ્રોફેશનલ જર્ની છે એના ઉપર કે ધવલ જે છે એના હસબન્ડ ધવલ બુચ ઈ એમ કે કેપિટલ માર્કેટ્સમાં કે રિયલ એસ્ટેટ વિશે એમને કોઈ ખ્યાલ નહોતો. ઈ એમ કે ભાઈ ચીફ પ્રોક્યોરમેન્ટ ઓફિસર તરીકે કામ કરતા હતા હિન્દુસ્તાન યુનિલિવરમાં અને ત્યાંથી ઓલ ઓફ અ સડન એને બ્લેકસ્ટોન ગ્રુપ જે છે કુટુંબોમ ઇન્વેસ્ટમેન્ટ આર્મ છે ફોરેનનું, એમાં એને સિનિયર એડવાઇઝર તરીકે જુલાઈ 2019 લેવામાં આવે છે. હવે અહીંથી શરૂ થાય છે કે બ્લેકસ્ટોન સાથેના માધવીપુરી બુચના જે ડીલિંગ્સ હતા એ શું હતા એઝ અ સેબી ચેરપર્સન. તો બ્લેકસ્ટોન જે છે એ એક રેટ એસેટ એટલે રેટ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ નું આખું જે લઈ આવે છે અને એને જે રીતના સેબી રેગ્યુલેટ કરે છે ને એમાં જે ઇન્ડિયાનો પહેલો એવો રેટ એમ્બેસીનો જે એક IPO આવે છે એ 1 એપ્રિલ 2019 ના એપ્રુવલ મળે છે અને જુલાઈમાં
2019માં એટલે 3 મહિના પછી એના હસબન્ડ ધવલ બુચને આમાં સિનિયર એડવાઇઝરનો રોલ મળી જાય છે. ઓકે. ઓકે, એટલે આ આખી જે ઘટના છે એ બેઝિકલી માધવીપુરી બુચ જ્યારે હોલ ટાઈમ મેમ્બર હતા ત્યારે થયેલી આ બધી ઘટનાઓ. ચેરમેન બન્યા ત્યારે નહીં, ચેરમેન બન્યા પહેલા, ચેરમેન બન્યા પહેલા ઇન્વેસ્ટમેન્ટ, ધવલનું આખું એપોઇન્ટમેન્ટ, અને બહુ ક્લિયરલી ઇન્ડિકેટ કરવામાં આવી રહ્યું છે કે આ રીતના જ છે, આમાં કોઈ બીજી વાત નથી, એવું હિન્ડનબર્ગનો રિપોર્ટ કહી રહ્યો છે, અને જે વિસલ બ્લોઅરના જે ડોક્યુમેન્ટ્સ એના આધારે. હવે ધવલ બુચ જ્યારે આમાં એડવાઇઝર હોય છે બ્લેકસ્ટોનમાં, ત્યારે સેબીમાં અમુક નિયમો ફેરફાર કરવામાં આવે છે. રીટની જે આખી પદ્ધતિ છે એમાં સેબી has proposed, approved and facilitate major REIT changes, regulation changes. એમાં ક્યાં તો 5 મુદ્દાઓ છે. કન્સલ્ટેશન પેપર્સ રીટ ઉપર રજૂ કરવામાં આવ્યા હતા, એટલે એક પ્રકારનું આમ તમે જોવા જાવ તો લોબિંગ જ કર્યું હતું, કારણ કે જે કંપનીમાં હતા, જે કંપની રીટમાં ઇન્વેસ્ટ કરતી હતી, રીટનું ફંડ ઇન્ટર્ન રિયલ એસ્ટેટ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં અદાણી ગ્રુપની કંપનીઝ હતી, એટલે આ 7 કન્સલ્ટેશન પેપર્સ એને આમાં એ સમયમાં આપવામાં આવ્યા હતા. 3 કોન્સોલિડેટેડ અપડેટ્સ માસ્ટર સર્ક્યુલેટર માટે આપવામાં આવ્યા હતા, માસ્ટર સર્ક્યુલર માટે એના એમેન્ડમેન્ટ આપવામાં આવ્યા હતા. રેગ્યુલેટરી ફ્રેમવર્ક માઇક્રો, સ્મોલ અને મીડિયમ રીટ્સ માટે આખા એ લોકોએ આપ્યા હતા. એટલે બેઝિકલી એ લોકો પોતાનું હિત ધ્યાને રાખીને જ કરે ને જે કાંઈ કરે, ઓબ્વિયસ વસ્તુ છે. અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક એમ કે ઓફર ઓફ સેલ, કે સેલ કોઈને કરવું છે રીટમાં પોતાનું આ એના માટેના કાયદા કાનૂન આ હોવા જોઈએ. અને એમ કે ન્યૂ બોર્ડ નોમિનેશન રાઇટ્સ, એટલે જે કાંઈ સ્ટ્રક્ચરને, રીટ સ્ટ્રક્ચરને લાગતું ઓળખતું જે પણ કાંઈ હતું એના ઉપરની આખી વાત ને એના મુદ્દાઓ, એનો જે આખો મસૂદો ને જે તૈયાર કરવાનો હતો એ દરમિયાન થયું. અને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઈ છે કે રીટ પ્રોડક્ટ્સ એમ કે એનું ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એવું માધવીપુરી બુચે ઘણી બધી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સીસમાં કીધું છે. એમાં નેટવર્ક 18 ઉપરની એક કોન્ફરન્સમાં એને કીધું હતું, પછી એક CII ની એક કોન્ફરન્સ થઈ હતી એમાં એને કીધું હતું. અને આમાં ક્યાંય એને એવું નહોતું કીધું કે મારા હસબન્ડ છે બ્લેકસ્ટોનમાં છે, એ આ રીટ પ્રોડક્ટ્સમાં ડીલ કરે છે, કે બ્લેકસ્ટોન રીટ પ્રોડક્ટ્સમાં ડીલ કરે છે. અને હું એક કેવિયેટ આપવા માંગુ છું, આજે હું ક્યાંય પણ જાઉં ને હું વાત કરું તો મારે એ કેવું પડે, હું એક બિઝનેસ જર્નલિસ્ટ છું, સ્વતંત્ર પત્રકાર છું, ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ છું, તો હું સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરું છું, ઇન્ટ્રાડે ટ્રેડર છું, પણ મારું એમ કે અત્યારે અદાણી ગ્રુપની એકેય કંપનીમાં મારો એક પણ શેર નથી, આ હું વાત કરવી પડે મારે, જે મેં કરી અત્યારે આપના માધ્યમથી આ રીતના. એટલે ઈ એને ક્યાંય કીધું નહોતું, અને એને કીધું કે આમાં તમે ઇન્વેસ્ટ કરો. હવે આમાં શું થાય, ઇનડાયરેક્ટલી જે પણ રીટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય એનો ફાયદો બ્લેકસ્ટોનને પણ થાય. પ્રિસાઇઝલી, એટલે સેબીના રેગ્યુલેટરી ચેરપર્સન જ્યારે એમ કે આ સારી પ્રોડક્ટ છે, ઈ કોઈ બ્રાન્ડ એમ્બેસેડર નથી, તમે સમજો, એટલે લોકોને પ્રોત્સાહિત કરે કે તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. પ્રિસાઇઝલી, કોઈ બ્યુટી ક્રીમના કે કોઈ ફૂડ પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર નથી. સેબીની જે સ્ટોક માર્કેટને જેને રેગ્યુલેટ કરવાનું છે એની જે રેગ્યુલેટરી બોડી છે એના ચેરપર્સન. અને ઈ જ્યારે આવું ક્યાં ત્યારે લોકો ઈ તરફ લેવા જાય, ઈ શેર્સ લેવા જાય, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર્સ બેકડાકા આવા બોલા, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર્સમાં તેજી આવે, જેમાં અદાણી ગ્રુપ કામ કરે છે. એટલે ઓટોમેટિકલી એનું જે ફંડ છે એની વેલ્યુ વધે, જેમાં એને રૂપિયા રોકેલા છે. અચ્છા, ઓકે. અને આ બધું એને હોલ ટાઈમ ડાયરેક્ટર હતા ત્યારે કરેલું. અને એ ત્યારે ન કરી શકે ને? ના, બિલકુલ ના કરીશ. અને કરે તો એનો વાંધો નથી, પણ એને ડિસ્ક્લોઝર, એટલે એના ઉપર હું આવું છું. એટલે પછી શું થયું કે આ બધા મુદ્દાઓ હિન્ડનબર્ગના રિપોર્ટમાં પૂછવામાં આવ્યા છે, આ બધા પ્રશ્નો. અને એમ કે ભાઈ જે કાંઈ એનું કોર્પોરેટ શેર હોલ્ડિંગ કે જે પણ કાંઈ છે એમાં આ હિસ્સેદારીઓ જે તે દસ્તાવેજો થ્રુ પ્રૂવ કરવામાં આવી છે કે આ રીતે. હવે આ દરમિયાન એક બહુ મોટી ઘટના બને છે. આ બધું રીટ આ તે જે કાંઈ ચાલતું હતું, ધવલને બહુ મોટી પોઝિશનમાં મૂકી દેવામાં આવ્યો હતો માધવીપુરીના ઓલાથી જે એલિગેશન્સ છે આમાં. આ દરમિયાન એક બહુ મોટી ઘટના બને છે. માધવીપુરી બુચ માર્ચ 2022માં સેબીના ચેરપર્સન બને છે. 6 મહિના પછી ઓક્ટોબર 2022ના ગૌતમ અદાણી ઇઝ ધ ફર્સ્ટ હાઈ પ્રોફાઇલ industrialist to visit the SEBI office. અને let us not forget કે માધવીપુરી બુચી નોન IAS કેડરમાંથી આવેલી વ્યક્તિ છે, જે વાજપેયીજી પછી GN વાજપેયી જે હતા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના, એના પછીની નોન IAS કેડરમાંથી આવેલી વ્યક્તિ છે, જે સીધી આ ચેરપર્સનની પોઝિશન ઉપર મૂકવામાં આવી હતી. એટલે ઘણા ઈ જમાનામાં સ્પેક્યુલેશન ને રૂમર્સ ઘણા બિઝનેસ જર્નલિઝમની સર્કિટમાં ચાલતા હતા કે આની પાછળ કોઈ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ છે ને એમ કે અદાણી છે, એવી વાત આવતી હતી. એટલે એને ક્યાંક તૂર મળ્યું આ વસ્તુને. હવે આ બધી પરિસ્થિતિમાં જે સુપ્રીમ કોર્ટમાં જે એક જાંચ કમિટી બનાવવામાં આવી હતી, જેમાં કેવી કામત ને આ બધા મોહનદાસ પાઈ ને આ બધા મોટા મોટા દિગ્ગજો જે શેર બજાર આરે ટ્રેડ કર્યું હોય, પોતાની કંપની આખી એથિકલી ચલાવી હોય, એ લોકોની જે સત્યશોધક કમિટી હતી, એને એવો અહેવાલ હિન્ડનબર્ગ મુદ્દે એવો આપ્યો હતો
કે SEBI has been attempting to find out such contributors who have economic interest in these FPIs. એટલે SEBI એમ કે શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે આવા કેવા તત્વો છે જેને આ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ્સ, એટલે આજે બધા ફંડ્સ હોય ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ્સ કહેવામાં, FPI કહેવામાં આવે, એમાં આ લોકોએ રૂપિયા રોક્યા છે. This is where it has hit the wall. એટલે ત્યાં પછી હવે કઈ આગળ મળતું નથી કે આવા કોન્ટ્રીબ્યુટર્સ ને આવા લોકો કોણ છે. અને it is evident that SEBI has drawn a blank in this investigation. એટલે આમાં હવે આ વસ્તુ સાબિત થઈ જાય કે SEBI આનાથી વિશેષ કઈ ઇન્વેસ્ટિગેટ કરી શકતી નથી. એટલે માધવીપુરી બુચ જે ચેરપર્સન હતા SEBIના, એને એકચ્યુઅલી કોર્ટમાં એક એફિડેવિટ ફાઇલ કરવાની જરૂર હતી કે મારું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ આ સમયથી આ સમય આ ફંડ્સમાં હતું, હવે અમે આને ઇન્વેસ્ટિગેટ કરીએ છીએ, મારું આ બ્લેકસ્ટોન ગ્રુપ સાથે મારા હસબન્ડનું આ ઇન્વેસ્ટમેન્ટ રીટમાં કે ઇન્ફ્રામાં આ રીતનું છે, એવા કોઈ એફિડેવિટ કોર્ટમાં ફાઇલ થયા. એમ કે છે મેં ડિક્લેરેશન કરી લીધા. એટલે શું કોર્ટની જવાબદારી છે? તો કોર્ટ હવે જેટલા રેગ્યુલેટર્સ છે, ચાહે આરબીઆઈ ના ગવર્નર હોય કે બધાનું ગોતવા જાય કે આ લોકોએ ક્યાં ફંડમાં રૂપિયા રોક્યા હતા. કોર્ટ પાસે હવે ઈ કામ બાકી રહી ગયું છે. એટલે આ બધું ન થયું હોવાને કારણે હિન્ડનબર્ગને જે શોકોઝ નોટિસ આપવામાં આવી હતી કે તમે આ દેશની અર્થતંત્રને તોડવા માંગો છો. હવે આ કયા બેઝ ઉપર આ કહેવામાં આવ્યું હતું એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે અદાણીના શેર્સ કોઈ એવા શેર્સ નથી કે એક શેરના મૂલ્ય બરોબર $85 થતા હોય, $1 બરોબર 85 રૂપિયા થાય, પણ એવો એનો કોઈ શેર નથી કે એક શેર બરોબર $85 થતા હોય. તો અર્થતંત્ર કેવી રીતના તૂટે? આ મોટો પ્રશ્ન છે. આ બધા પોઈન્ટ્સ ઓફ ડિસ્કશન છે આપણા. અને એ વખતે અને ઈ પરિસ્થિતિમાં હિન્ડનબર્ગે જે એના જે ઓબ્ઝર્વેશન્સ આપ્યા છે એમાં એને કીધું છે કે વી સસ્પેક્ટ SEBI's unwillingness to take meaningful action against suspect offshore shareholders in the Adani Group. એટલે અમને ડાઉટ છે કે SEBI જે ઓફશોર શેરહોલ્ડર છે અદાની ગ્રુપમાં એની સામે એક્શન એટલે નહીં લે which may stem from chairperson Madhvi Buch's complicity in using the exact same funds used by Vinod Adani, brother of Gautam Adani. એટલે માધવીપુરી બુચે જે ફંડ્સમાં ઇન્વેસ્ટ કર્યું હતું, જ્યાં વિનોદ અદાણીની અટીલ કંપની ઇન્વેસ્ટ કર્યું હતું, આ જ પૈસા સ્ટોક માર્કેટમાં આવ્યા છે. એટલે જો ઈ ટ્રેક કરે ને આ બધું થાય તો આ બધો ઇતિહાસ નીકળે, આમાં ઘણું બધું બહાર આવે. એટલે હકીકતે તો એમને તપાસ કરવી જોઈતી હતી. જ્યારે 2023માં રિપોર્ટ આવ્યો ત્યારે સાચું હોય તો એને તપાસ કરવી જોઈતી. એટલે ઈ બધું નથી થયું. અને બીજું એમ કે છે કે એ લોકો એના જે અમુક મુદ્દાઓ છે, જે એલિગેશન્સ એને કર્યા છે કે to date SEBI has taken no action against the suspect Adani shareholders operated by India Infoline, EM Research and Fund and Emerging Funds Focus India. એટલે આ જે ફંડ્સ ઓપરેટ કરી રહ્યું છે આ ઇન્ડિયા ઇન્ફોલાઇન, એની સામે કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. In our original report, we identified among other funds 2 Mauritius entities called EM Research and Fund Emerging India Focus Fund. Both entities were disclosed as related parties of India Infoline, now called 361, and overseen by its employers per the annual report. એટલે આ આખું શું ચાલે છે એનો ટૂંકમાં કહેવાનો તાત્પર્ય છે. અને એ લોકો શું કહે છે કે કન્ક્લુઝન શું છે કે કોન્ફ્લિક્ટ હોય કે કેપ્ચર, either way we may not think SEBI can be trusted as an objective arbitrator in the Adani matter. એટલે હવે જે બબાલ છે એ રાજકીય લેવલે ચાલુ થઈ છે. કોંગ્રેસે આના ઉપર સ્ટેટમેન્ટ આપ્યું કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની જે અમે માંગ કરતા હતા ઈ જ આનો રસ્તો છે. આ બાજુ ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે અર્થતંત્ર ઉપર હુમલો છે, અને ત્રીજી બાજુ અદાની ગ્રુપે કીધું છે કે આ મલેશિયસ ઓલા સાથે કરવામાં આવ્યું છે. અનિલ એને સ્વીકાર્યું છે કે અનિલ આહુજા ડાયરેક્ટર હતા, પણ 3i ઇન્વેસ્ટમેન્ટ્સના નોમિની ડાયરેક્ટર હતા. મેં ખુદ ટ્વીટ કર્યું છે આખું આ સ્ટડી કર્યા પછી કે અદાની ગ્રુપના જેટલા ડાયરેક્ટર્સ, ચાહે એક્સ હોય, અત્યારે હોય, જે પણ કાંઈ હોય, આની બધાની કોર્ટે અને રેગ્યુલેટર્સે તપાસ કરવી જોઈએ. કારણ કે આમાં એક બહુ મોટી વસ્તુ છે જે આ ધવલ બુચ છે. ધવલ બુચ જે એક ગુજરાતી કમ્યુનિટીમાંથી આવે છે, ઈ ગુજરાતી કમ્યુનિટીના ઘણા બધા મેમ્બર્સ અદાની ગ્રુપમાં CFO CEO ની પોઝિશન ઉપર રહી ચૂક્યા છે. એટલે આ કોઈ કમ્યુનિટી ઇન્ટિગ્રેટેડ આખું વર્ક હતું કે નહીં એ તપાસ કરવી. આ એક બહુ મોટો પ્રશ્ન છે. અને એટલા માટે હું કહું છું કે જે તે ડાયરેક્ટર્સ જે રહી ચૂક્યા છે ભૂતકાળમાં અદાની ગ્રુપ ઓફ કંપનીઝમાં, હાલમાં છે કે ભૂતકાળમાં હતા, એ બધા કી મેનેજમેન્ટ પર્સનલ, CEO, CFOs બધાની તપાસ થવી જોઈએ. ક્યાંય આ રિપોર્ટ એવું નથી કહેતો કે અદાની ગ્રુપનો બિઝનેસનું જે ફંડામેન્ટલ મોડલ છે કે આટલા એના પોર્ટ્સ છે, એના ઉપર માની લો કે અત્યારે 600 થી 700 જહાજ રોજ આવ-જા કરે છે, તો એમાં લોચો છે. ક્યાંય ઈ એમ નથી કહેતું કે આ જે પાવર જનરેટ કરે છે એમાં ઈ ખોટા બિલ બનાવે છે. ક્યાંય ઈ એમ નથી કહેતું
કે આ જે માઇનિંગ એ લોકો કોલસો લઈ આવે છે ને ગામમાં વેચે છે, થર્ડ ક્લાસ ક્વોલિટીનો કોલસો છે. જો આવું બધું એ કહેતા હોત તો એ ડેફિનેટલી આર્થિક આપણા ભારતના અર્થતંત્ર ઉપરનો ઘા હોત. પણ એ લોકો શું કહે છે કે તમે જે કંપની ચલાવો છો, જે નફાખોરી કરી છે, જે ટેક્સમાંથી તમે પૈસા બચાવીને ટેક્સ હેવનમાં લઈ ગયા છો, ઈ તમે રૂટ કરો છો જુદા જુદા ફંડથી, જુદા જુદા કમ્પાર્ટમેન્ટથી, ઈ તમે સ્ટોક માર્કેટમાં નાખો છો. અને ઈ સ્ટોક માર્કેટમાં જ્યારે તમારા શેરના ભાવ વધે છે ત્યારે તમને માલિકોને ફાયદો થાય છે. રિટેલ ઇન્વેસ્ટર્સને નથી થતો. એ ઊંચા ભાવમાં ખરીદે છે અને પછી જ્યારે તમે ઓવર સપ્લાય કરો છો ત્યારે એ તૂટે છે અને નીચા ભાવમાં એ લોકોને નીકળી જવું પડે છે. અને આ રીતના તમે આખી કંપનીની વેલ્યુએશન ઓફ બુક્સ કયો કે તમે જે નંબર 2 એ આવી ગયા હતા કે જે કઈ થયું આ રીતના થયું. એમાં ક્યાંય તમારા ધંધામાં પ્રોબ્લેમ છે એવું નથી કહેતા. જોઈ એવું કહેતા હોય, જોઈ ઇન્ડિયાની ઇકોનોમી ઉપરની વાત કરતા હોય કે ઇન્ડિયાની ઇકોનોમીમાં જો અદાની તૂટશે તો ઇન્ડિયાની ઇકોનોમી તૂટી જશે, એવી કોઈ વાત નથી. તો ઈ આર્થિક હુમલો કહી શકો. પણ એટલા માટે આર્થિક હુમલો નથી કે એવી કોઈ વાત નથી. વાત માત્ર એટલી છે કે કોર્પોરેટ ગવર્નન્સનો જે મુદ્દો છે, આજે તમે કોઈ કંપની બનાવો, ઈ કંપની જે પૈસા કમાતી હોય ઈ પૈસા તમારા ટેક્સ નેટમાં જાય અને તમે એના ઉપરથી આખું તમારું ટેક્સ પેમેન્ટ કરો. તમે જે જીએસટી નો નંબર લીધો હોય એ પ્રમાણે તમે જીએસટી ના રિફંડ્સ કે રિક્લેમ કરો. પણ કંપની સિવાય ઇન્ડિવિજ્યુઅલી કોઈ પૈસા કેવી રીતના બનાવતું હોય એમાંથી ને ઈ ખોટું કરતું હોય ને કોકના ધ્યાને આવે ને એમ કે આ ખોટું થઈ રહ્યું છે, તો એનો અર્થ ઈ નથી કે કંપનીની વિરુદ્ધમાં છે, કે ઇન્ડસ્ટ્રીની વિરુદ્ધમાં છે, કે અર્થનીતિની વિરુદ્ધમાં છે. ઈ વિરોધ કરે છે જે રોંગ પ્રેક્ટિસ થઈ રહી છે કંપનીમાં એનો. અને આમાં જ્યારે સેબીએ શોકોઝ નોટિસ તમે માંગી ત્યારે આને શોકોઝ નોટિસનો જવાબ આપ્યો ને આને ગઈકાલે ટ્વીટ કર્યું કે બહુ મોટું આવી રહ્યું છે. એટલે એને આપી દીધું કે આ તમારા જે રેગ્યુલેટર છે એના જ હાથ આમાં દાજેલા છે. અને જો રેગ્યુલેટરે ખરેખર જ્યારે આ બધા, એટલે આમાં સંભાવનાઓ શું છે? તમે કોર્ટને મિસગાઈડ કરી છે, તમે સુપ્રીમ કોર્ટને મિસગાઈડ કરી, તમે સુપ્રીમ કોર્ટને સાચો જવાબ નથી આપ્યો. તમે સુપ્રીમ કોર્ટમાં પહેલા ડિસ્ક્લોઝર ફાઇલ કરી દીધું હોત, એફિડેવિટ ફાઇલ કરી દીધું હોત કે મારા ને મારા હસબન્ડના આટલા ઇન્ટરેસ્ટ છે, આ રીતના અમે કરીએ છીએ અને હું એમ કે મારી જાતને આ જાંચથી દૂર રાખું છું, કારણ કે મારા આટલા ઇન્ટરેસ્ટ આમાં એક જમાનામાં હતા કે અત્યારે હું આ પ્રોડક્ટ્સને અમુક પ્લેટફોર્મ ઉપરથી પ્રમોટ કરતી હતી, એટલે હું આ નહીં કરી શકું. બીજું કોઈ કરશે કે મારી કમિટી કે ટીમ કરશે તોય હજી પબ્લિકને ભરોસો બેસે. આના ઉપરથી તો મોટો એક ટૂંકમાં જેને કહી શકાય કે સંવાદ સર્જાશે હવે કે શું આ રેગ્યુલેટર્સ, ઓમે ભારતમાં રેગ્યુલેટર્સ વેર કન્સિડર્ડ ટુ બી ધ ટૂથલેસ ટાઇગર્સ. એની કોઈ વેલ્યુ હતી નહીં કે એ સરકાર કે ચાલતું હતું ને એમાંય આ અત્યારે પરિસ્થિતિ છે કે રેગ્યુલેટરના જ હાથ અંદર ડૂબેલા છે, એના જ હાથ કાણા છે. એટલે કોલસાની દલાલી કરવા જાવ તો હાથ કાળા થાય, એ જે કહેવત છે આમાં બિલકુલ લાગુ પડે છે. અને એ હાથ કાળા થઈ ગયા પછી એને ખબર હતી કે આખી આ જે વ્યવસ્થા ચાલે છે જેમાં પૈસા આવી રીતના એક બર્મુડા બેઝ ફંડ પાછું મોરિશિયસ બેઝ ફંડ, એ મોરિશિયસ બેઝ ફંડ એક કંપનીએ ક્રિએટ કર્યું. આ બધું રોકવું જોઈએ, એની બદલે હાથ કાળા થયા તો એ વહેતી ગંગા છે એમાં હાથ ધોઈ નાખો, એવું આ લોકોએ કહ્યું છે. એટલે એની સામેનો આખો ખટલો ચાલુ થયો છે અને એટલે બધી જગ્યાએ હોહાન દેકારા થઈ ગયા છે. એટલે જ મને લાગે છે આગામી દિવસોમાં મુદ્દો રાજનૈતિક દૂર પકડશે. સંસદ ચાલુ નથી ત્યારે આ મુદ્દો આવ્યો છે. જો સંસદ ચાલુ હોત તો બિલકુલ આ મુદ્દો હજી વધુ દૂર પકડાત. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તો એ પણ આરોપ લગાવ્યો છે, સંજય સિંહે પણ કહ્યું છે કે એટલે જ સંસદ વહેલું બંધ કરી દેવામાં આવ્યું કેમ કે 12 ઓગસ્ટ ચાલવાનું. અને એનાથી વિશે શુક્રવારે આ જે બ્લેકસ્ટોન ગ્રુપ છે એને અમુક એનો પોતાનો હિસ્સો વેચી નાખ્યો છે. અને સૌથી મોટી વાત જોવાઈ રહ્યું છે અત્યારે એને બ્લોક ડીલ કરેલી છે, 33% જેવો હિસ્સો એને અમુક ઓલામાં વેચી નાખ્યો છે રીટ્સમાં. અને સૌથી મોટી વાત ડાઉટ હતો કે આ બધું આવશે પછીના ભાવ તૂટશે પછી વેચવું અઘરું થઈ જશે. એટલે ક્યાંક બધી રમતો બહુ વ્યવસ્થિત રીતે થઈ છે. એક બીજી થિયરી પણ જેના ઉપર ચર્ચાઓ બહુ ક્યાંય થતી નથી ઈ છે કે જ્યારે ગઈકાલે હિન્ડનબર્ગે ટ્વીટ કર્યું ત્યારે મોટા ભાગના લોકોને એમ હતું કે જે કોર્પોરેટ જૂથ જેણે હમણાં લગ્ન પાછળ આટલો મોટો ખર્ચો કર્યો છે એની કઈક વાત આવશે ને એનું શોર્ટ સેલર્સ ઇન્ટરેસ્ટેડ છે કે એમાં ક્યાંક શોર્ટ સેલિંગ થાય કે આની કંપની વેલ્યુએશન કે જે કાંઈ હોય. અનફોર્ચ્યુનેટલી ઈનો આવ્યું ને આ આવ્યું એટલે ચર્ચાઓ હવે ઈ દિશામાં પણ તૂર પકડી રહી છે બિઝનેસના ગલિયારાઓમાં, પોલિટિકલ ગલિયારાઓમાં કે જે વિનેશ ફોગાટની જે આખી ઘટના થઈ એમાં જે આ કોર્પોરેટ જૂથ ત્યાં જે રીતના પ્લેસ હતું ને જેના ડોક્ટર્સની બધી વાત આવી છે અને એમાં સરકાર અને આ બધાની સામે જે રીતના ખટલો ઉભો થયો છે એટલે એમાં ક્યાંક એવું તો નથી કે હેડલાઇન મેનેજમેન્ટના ભાગરૂપે આ અત્યારે આખું ઈ ગ્રુપે કે એવા કોઈએ લીક કરાવડાવ્યું હોય કે આ મેટર ઈ રીતના આવી હોય ને એમાં પરિસ્થિતિ ઈ સર્જાય કે વધીને તમારે બલીના બકરા તરીકે સેબી ચીફને ધરી દેવા પડે અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક આખું કેવી રીતના શું કરવું એના ઉપરની વાતો આવે. પણ બહુ સરકારને આમાં નુકસાન ના જાય કારણ કે વિનેશ ફોગાટનો મુદ્દો, બાંગ્લાદેશમાં જે કંઈ થયેલું છે એ મુદ્દાઓ, એ બધા મુદ્દા બહુ સરકારને ક્યાંક દાજતા ને દજાડતા.
પણ આ મુદ્દો કદાચ એટલો બધો દાંતસે દજાડશે નહીં, પણ જે રીતના સરકાર તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે, સત્તારૂઢ પાર્ટી તરફથી જે રીતના પ્રતિક્રિયાઓ આવી રહી છે, એમાં મને લાગે છે કે આ મુદ્દાઓ હતા એમાં વધુ એક મુદ્દો ઉમેરાનો છે. એટલે કઈ દિશામાં જશે અત્યારે કેવું અઘરું છે, કાલે માર્કેટ કેવી રીતના ખુલશે એ જોવું પડશે. સૌથી મોટો સવાલ જ એ છે રોકાણકારોને ઇન્વેસ્ટર્સને અત્યારથી ચિંતા છે કે સવારે માર્કેટ ખુલશે તો શું થશે. એટલે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના જે સ્ટોક્સ છે એના ઉપર બિલકુલ રોકાણકારોની નજર રહેશે, પણ અદાણી ગ્રુપ ઓફ કંપનીના જે શેર્સ છે, એઝ આઈ સેડ ફંડામેન્ટલી એના બિઝનેસ મોડલમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી, પણ એના શેર્સની બર્નિંગ કેપેસિટી છે 65 to 70%. એટલે માની લો કે 1000 રૂપિયાનો એનો શેર હોય તો 300 રૂપિયા સુધી તૂટી શકે, 250-300 સુધી, પાછો ત્યાંથી રિકવર થાય ધીરે ધીરે, બધું આ તોફાન શમી જાય એટલે 1000, 11,000, 1100, 2000 સુધી જવાની એની સંભાવનાઓ હોય છે. એટલે રોકાણકારોએ કોઈ પેનિક બટન નીચા ભાવમાં નીકળી ન જવું જોઈએ, ટકેલું રહેવું જોઈએ, કારણ કે ફંડામેન્ટલી ઇફેક્ટ નહીં થાય. એટલે ફંડામેન્ટલી કંપની હજી બસ નથી થઈ, કંપનીની અંદર કામકાજ બંધ નથી થઈ ગયું. 600 જાજો આવે છે જાય છે તો એ આવે છે જાય છે, એની રેવન્યુ જે મળે છે એમાં ક્યાંય ઈ ધંધો હજી બંધ નથી થયો કે કોલસો ખોદીને લોકો વર્લ્ડને વેચે છે તો વેચે છે, કે એ લોકો જે પાવર જનરેટ કરે છે તો કરે છે ને વેચે છે તો વેચે છે, યુનિટ પર યુનિટ જે પૈસા મળે છે. એટલે ઈ બધા ધંધા એમને એમ ચાલુ છે, પણ આ બધા સમાચારને કારણે શેર બજારમાં આની અસર આવે, ભાવો ક્યાંક તૂટે, રોકાણકારોનું રોકાણનું ધોવાણ થાય. એટલે પેનિકમાં થઈ અને વેચી ના નાખવું જોઈએ. આઈડિયલી હું એમ કહું છું કે સસ્ટેન કરવું જોઈએ, કારણ કે જે અદાણી ગ્રુપના જે સ્ટોક્સ છે એની બર્નિંગ કેપેસિટી 65 થી 70% છે. ઓકે. એક સવાલ એ પણ છે કે પહેલી વખત જ્યારે હિન્ડનબર્ગે રિપોર્ટ આપ્યો પછી આરોપો લાગ્યા અને સેબીએ ની નોટિસ આપી, ગઈકાલે પણ આવ્યું, એટલે હવે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે હિન્ડનબર્ગ છે શોર્ટ સેલિંગ ફર્મ છે, એટલે એના ફાયદા માટે આવા બધા રિપોર્ટ્સ લાવતી હોય છે અને આવું કરતી હોય છે, અને એને પીઆર વર્ક પણ આપેલું હોય છે, એટલે કોઈ કંપની મારફત એમને કહેવાયેલું હોય કે ભાઈ આ કામ તમારે કરવાનું છે, તો એવું કઈ શક્ય છે આમાં? એટલે શોર્ટ સેલિંગ એક્ટિવિઝમ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બહુ મોટા પાયે ચાલે છે. અને શોર્ટ સેલિંગ એક્ટિવિઝમ શું છે કે જે પત્રકારો અમારા જેવા જે બિઝનેસ જર્નલિસ્ટ એક લિમિટ સુધી જઈને કાંઈ કરી શકે, એની બિયોન્ડ જઈને અમે નથી કરી શકતા. જ્યારે શોર્ટ સેલર્સ આ બધો ડેટા ભેગો કરીને એમ કહે કે આ કંપનીનો ભાવ આજે માની લો કે 3000 કે 4000 રૂપિયા પ્રતિ શેર છે, પણ આ બધું સ્ટડી કર્યા પછી આ કંપનીનો ભાવ અમને એમ કે 900 રૂપિયા કે 1000 રૂપિયા લાગે છે, એટલે તૂટે એટલો, એમાં બહુ ઓલું નથી. એટલે એમાં શોર્ટ સેલિંગ કંપનીઓ શોર્ટ સેલર એક્ટિવિઝમ થી કોઈ દેશ ખતમ કરી નાખે કે કોઈ દેશની અર્થતંત્ર આખું ખતમ કરી નાખે એવું નથી. ઉલટાનું આ હું એમ કહું કે આ ઇન્ડિકેટર છે કે તમારી વ્યવસ્થામાં ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે તો સુધારી લ્યો. આવા તમારે એકચ્યુઅલી શોર્ટ સેલિંગ એક્ટિવિઝમને પ્રમોટ કરવું જોઈએ, કારણ કે એ સાચી દિશામાં લઈ જાય છે દેશના શેર માર્કેટને, દેશની ઇકોનોમીને અને દેશના જે રોકાણકારો છે ને એ સાચી દિશા નિર્દેશ આપે છે કે ભાઈ તમે આમાં છેતરાતા નહીં. એટલે બહુ સીધી વાત છે એ કેવું કે ડિસ્ક્રેડિટેડ છે. આ બધા મુદ્દાઓ એવા છે ને, આઈ મીન બિઝનેસ નો એરિયા એવો છે કે એમાં બહુ નિટીગ્રિટીઝ હોય છે, એટલે બધા આ વસ્તુ સમજી નથી શકતા, આમ જનતા સમજી નથી શકતી. એ સીધું એમ કહે છે કે ડિસ્ક્રેડિટેડ શોર્ટ સેલર છે ને ભારત વિરુદ્ધનું ષડયંત્ર છે, પણ ભારતના રૂપિયાની સામે ક્યાં $85 આવી ગયા? $1 ની સામે 85 રૂપિયો છે. તો એવું બધું અર્થતંત્ર પર કેપિટા જીડીપી માં શું એવડો મોટો હિસ્સો છે, પર કેપિટા જીડીપી કેવડી મોટી છે બીજા દેશના તુલનામાં તમે જુઓ તો. એટલે એવું બધું હોય કે $1 બરોબર $85 થઈ જાય તો હું સમજી શકું કે અર્થતંત્રની સામે ઘા કરવા માટે આવું આ લોકો સિલેક્ટેડલી કરી રહ્યા છે. પણ એ લોકો એમ નથી કહેતા કે કંપની ફંડામેન્ટલી ખોટી છે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એ લોકો એમ નથી કહેતા કે આ જે જહાજ આવે છે 600 એ ખોટો ડેટા છે, એવું નથી કહેતા. એ લોકો એમ નથી કહેતા કે આ કોલસો જે માઇન્સ માંથી લઈ આવે કાઢે છે 1000 ટન પણ દેખાડે છે ટૂંકમાં 100 ટન, એવું નથી. કે એમ નથી કહેતા કાઢે છે 1000 ટન ને 10,000 ટન વેચી આવે છે 9,000 ટન નું, એવું નથી કહેતા. એ લોકો એમ નથી કહેતા કે પાવર જનરેશન માં ક્યાંય ચોરી કરે છે અદાણી. એ લોકો એમ કહે છે કે આ થયું છે એ ખોટું થયું છે, આ પ્લીઝ તમે સાફો. ઈ કોઈ દેશના અર્થતંત્રને નબળું પાડવાની વાત ન હોય. કોઈ એક કંપનીમાં ખોટું થઈ રહ્યું હોય અને ઈ કોક તમને કહે તો કોર્પોરેટ ગવર્નન્સ નો મુદ્દો છે. જેમ સત્યમ સ્કેમ માં થયું હતું કે બીજા ત્રીજા જે સ્કેમ થાય, શેર બજાર હર્ષદ મહેતાના ટાઈમમાં જે રીતના શેર બજારમાં થયું હતું, તો ત્યારે સરકારે એમ નહોતું કીધું કે આર્થિક હુમલો છે દેશમાં, દેશની અર્થનીતિ માટે હુમલો છે. એને શેર બજારના રૂલ નવા લઈ આવ્યા, ફિઝિકલ ટ્રેડિંગ માંથી ઓનલાઈન ટ્રેડિંગ ઉપર લઈ આવ્યા. ભારતનું શેર બજાર રોબસ્ટ થઈ ગયું છે, સારામાં સારું શેર બજાર છે ભારત. એટલે આ બધી વસ્તુઓ જ્યારે આવે ત્યારે એને સુધારવી કેમ ઈ તરફ હોવું જોઈએ, નહીં કે આ એમ કે દેશની અર્થનીતિ સામે કે દેશના અર્થતંત્ર સામે હુમલો છે. આ બહુ જેને કહી શકાય ને બહુ ખોખલું નેરેટિવ છે. તમારો $1 $85 બરોબર થઈ ગયો ને તો હું સમજી શકું કે તમને કોઈ આર્થિક રીતે નબળું પાડવા માંગે છે, એવું નથી.
એવું જરાય નથી. હમ. એટલે બેઝિકલી આ જે આખો રિપોર્ટ આવ્યો છે એમાં હવે તપાસ થવી જોઈએ. બહુ ટૂંકમાં એવું કહી શકાય કે તમે, હું અથવા તો આપણે બધા આપણા ટેક્સના જે નાણાં પે કરીએ છીએ, પાઈનો હિસાબ આપણે સરકારને આપીએ છીએ. અમુક લોકો એટલા સાહસી અને એટલા આત્મવિશ્વાસી બની ગયા હોય છે કે ક્યારે પોતાના નાણાંને કઈ રીતે ફેરવી દેવા એમને બહુ સારી રીતે આવડતું હોય છે. અને જો આ આરોપો સાચા સાબિત થાય તો દેશની વિશ્વસનીય સંસ્થા સેબી એની શાખ ઉપર પણ સવાલો ઉઠી શકે છે. એટલે જે કંઈ પણ છે આ બધા જ મુદ્દામાં તપાસ થવી બહુ જરૂરી છે ને બહુ ઝડપી તપાસ થવી જરૂરી છે. એટલે આમાં બેન બહુ સીધો ને સરળ પ્રશ્ન છે. તમારે બે જ ચિત્રો સામે મૂકવાના છે. એક બાજુ ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડ માટે જે રીતના વિદ્યાર્થીઓને મારીને પોલીસની વેનમાં નાખવામાં આવ્યા હતા, અને બીજી બાજુ એક પાવર કપલ છે જેને 85 કરોડ રૂપિયાનું કરી નાખ્યું પોતાનું, ભલે સેલેરીમાંથી કર્યું, જે પણ કાંઈ કર્યું, તમે સમજો. અને એની એને વિગતો કોર્ટથી છુપાવી, જેને કોર્ટને મિસગાઈડ કરી છે. એ રિપોર્ટ એમ કહે છે કે આમાં અમે શોધી નથી શકતા. જ્યારે અહીંયા હિન્ડનબર્ગ ગોતીને લેવું, ભાઈ આટલા લોકો તો ઓલરેડી ઇન્વોલ્વ છે, તમે એને તો પૂછો. અને દેશના રેગ્યુલેટર્સ જે છે, જે મેં તમને કીધું, કોલસાની દલાલીમાં હાથે કળા કર્યા ને વેતી ગંગામાં હાથ ધોયે નાખ્યા, એ ન ચાલે. દેશનો એક વર્ગ 8,500 રૂપિયાની નોકરી માટે અત્યારે રસ્તા ઉપર હડતાલ કરી રહ્યો છે, અને આ બાજુ 85 કરોડ રૂપિયા આ રીતના બની ગયા. આ ઇનઇક્વાલિટી, કારણ કે તમે પાવર પોઝિશનમાં છો એટલે તમે એનો ઉપયોગ કરીને કરો છો, એ ના ચાલે. અને તમે કર્યું, ભલે કર્યું, પણ તમારી ડિસ્ક્લોઝ કરવાની જરૂર હતી. એક એફિડેવિટ કોર્ટમાં આપી દેવાની જરૂર હતી કે મારા આટલા ઇન્ટરેસ્ટ હતા, મારા હસબન્ડના ને મારા, આ બધું હતું, એટલે હું આના માટે યોગ્ય વ્યક્તિ નથી આ તપાસ માટે. તમે ઈ પણ ના કર્યું. ઉલટાનું બ્લેકસ્ટોન ગ્રુપમાં તમારા હસબન્ડને સિનિયર એડવાઇઝર તરીકે લેવામાં આવ્યા, જેનો કોઈ અનુભવ જ નથી એ દિશાનો, જે બેઝિકલી પરચેસિંગ નો માણસ છે. અને એના બાદ સેબીમાં આખા ડોક્યુમેન્ટ્સ આખા બને છે જુદા જુદા આ સંદર્ભના. એ આખી જે રીટ પ્રોડક્ટ્સ ને આખું કેવી રીતના લઈ જાવ, ને માધવીપુરી બુચ પ્લેટફોર્મ્સ ઉપર કહે છે કે આ સારામાં સારી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે. શું કોઈ બ્રાન્ડ એમ્બેસેડર છે કોઈ, આઈ મીન બેબી મિલ્ક પ્રોડક્ટ ના, કે આઈ મીન કોઈ બ્યુટી ક્રીમ પ્રોડક્ટ ના, કે કોઈ ટેલિવિઝન ગેજેટ ના, કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ ના રેગ્યુલેટર છે, એ આ ન કહી શકે. એટલે આ બધા પ્રશ્નો છે. ને મેઇન મહત્વનો મુદ્દો સુપ્રીમ કોર્ટને મિસગાઈડ કરવામાં, સુપ્રીમ કોર્ટને સાચી વિગતો આપવામાં નથી આવી, આ કમિટીએ નથી આપી, અને માધવીપુરી બુચે નથી આપી. એટલે આઈ થિંક આ મુદ્દે હું એવું માનું છું કે કોર્ટ સ્વાયત્ત સંજ્ઞાન લેશે, સુઓ મોટો જે કહીએ છીએ આપણે, અથવા તો ઇન્વેસ્ટર પ્રોટેક્શન ગ્રુપ જે હશે એ લોકો કદાચ આમાં પીઆઈએલ દાખલ કરે ને આ મુદ્દો કદાચ એ દિશામાં તૂર પકડે તો એ સમજવું પડશે. ઓકે, આભાર હિમાંશુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને બહુ સરળ ભાષામાં આખો આ કેસ અમને સમજાવ્યો એના માટે. થેન્ક યુ. તો હિમાંશુ ભાયાણી, બિઝનેસ જર્નલિસ્ટ, જેમને આટલા મોટા અર્થતંત્રની અંદર કઈ રીતે એવું કહી શકાય કે પૈસાને કાળું ધોળું કરવામાં આવે છે, અને જે દેશની જે સંસ્થાઓ છે એના પર બેઠેલા ટોચના લોકો એ કઈ રીતે કરે છે, એ આખો રિપોર્ટ ગઈકાલે સામે આવ્યો છે. હવે આના પર શું તપાસ થાય છે અને રાજકીય તૂલ કઈ રીતે આ મુદ્દો પકડે છે, કોની કેવી પ્રતિક્રિયા આવે છે, બધું જ જોવું રહેશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ તમારી પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા. નમસ્કાર.